આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શીખીશું કટોરીવાળા બ્લાઉઝની સ્ટિચિંગ। તો કટોરીવાળામાં સૌ પ્રથમ આપણે આપણા કટોરીનો ટક્સ લેશું। તો કટોરીનો ટક્સ કેવી રીતે લેવો? તો આ કટોરી છે, તેને આવી રીતે ઘડી કરવાની છે અને અહીંયાથી અડધો ઇંચ મૂકવાની છે। કટોરીની અંદર આજે આપણે પ્રિન્સેસ કટોરી કરીશું। તો પ્રિન્સેસ કટોરી કેવી રીતે કરવી? 250 એનો ટક્સ લીધો, ત્યારબાદ ઉપર આપણે આવી રીતે થોડું પાછું હટાડતું જવાનું છે અને આખું સિલાઈ મારવાની છે। આવી રીતે આપણી થશે આજે ફૂલ પ્રિન્સેસ કટોરી। કટોરીને ક્યાં લગાડીશું? તો સાઈડના ફ્રન્ટમાં। તો આપણે કેવી રીતે લગાડીશું એમને? આ કટોરી છે તેમનો આગળનો જરાક ભાગ બારે રાખવાનો છે, થોડો ભાગ આપણે બારે રાખીશું। આપણે આપણું આગળની ભાગ પણ માપી લેવાનો છે અને કટોરીની ગોલાઈ પણ માપી લેવાની છે। ત્યારબાદ આપણે લગાવશું યોગપટ્ટી। તો યોગપટ્ટી કેવી રીતે લાગે તે આપણે બતાવી દઈશું। યાદ રાખીશું, આપણી યોગપટ્ટી છે તેમને એક જ ભાગ ઉપર લગાવવાનો છે। આ ઉપરનો ભાગ આપણે લગાવી દીધેલો છે। હવે આ છે તેમને આવી રીતે આપણે રોલ વાળીશું। પછી જ્યાં યોગપટ્ટી લગાવી છે એ જ ભાગ આપણે સાથે અસ્તરની સાથે લગાવવાનો છે। હવે આ યોગપટ્ટી આપણી લગાવીને તૈયાર થઈ ગઈ છે। તો આપણે એને આવી રીતે બહાર કાઢી દઈશું। તો આ છે આપણી યોગપટ્ટી લગાવવાની રીત અને આ બાજુ પણ સારું એવું ફિનિશિંગ આવી જાય છે। આજે આપણે ક્લાસમાં શીખીશું પીઠમાં ટક્સ કેવી રીતે લેવા। તો આપણી આ પીઠ છે, તો પીઠનો માપ કેવી રીતે રાખવો ટક્સ માટે? આપણી પીઠ છે તો પીઠને જ્યાં આપણે કમરના 4 ભાગ કરીને રાખીએ છીએ ત્યાં સુધી ઘડી કરવાની છે અને ત્યાં નિશાન મારવાના છે। તો આ ટક્સ કેટલાનો હોવો જોઈએ? તો આ ટક્સ ઓછામાં ઓછો 5 અથવા 5.5નો ટક્સ હોવો જોઈએ અને નીચે અડધા ઇંચનો હોવો જોઈએ। આવી રીતે આપણે 2 ટક્સ લઈશું। હવે આપણે આની અંદર કમરપટ્ટી કેવી રીતે લગાવીશું? તો આ છે આપણી કમરપટ્ટી। તો એને સામી બાજુ રાખીશું। જ્યાં આપણો ટક્સ આવે છે ત્યાં નોર્મલ આપણે ચપટી લઈશું। ધ્યાન રાખીશું કમરપટ્ટી લગાવતી વખતે ટક્સ છે પેલી બાજુનો એ બાજુ જાય અને આ બાજુનો આ બાજુ આવે, એવી રીતે ધ્યાન રાખીશું। પછી આપણે ઉલટી વાળી દઈશું। ધ્યાન રાખીશું, આપણે જે આપણે પટ્ટી લગાવીએ છીએ તેના ઉપરના ભાગમાંથી ચાલવાનું છે। આ થઈ ગઈ આપણી કમરપટ્ટી। આ છે આપણા સાથે સાથે બ્લાઉઝની અંદર કાસ કર્યા। તો આ છે, આને કહેવાય કાસ પટ્ટી, સોરી બટન પટ્ટી। આજે આપણે શીખીશું સ્લીવ કેવી રીતે લગાવીએ। તો સ્લીવનું જ્યારે લગાવીએ છીએ ત્યારે ધ્યાન દેવાનું કે જે ખાડવાળો ભાગ છે તે હંમેશા આગળના ભાગમાં આવવો જોઈએ। તો આપણે જ્યારે લગાવીએ છીએ ત્યારે વચ્ચેથી જ લગાવવાની રહેશે સ્લીવ। સાથે ડબલ સિલાઈ કરતા જશું। આપણી સ્લીવ લગાવીને તૈયાર છે। આવી રીતે આપણે સ્લીવ લગાવવાની છે।
ક્લાસીસમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખીશું કાચપટ્ટી. તો કાચપટ્ટી કેવી રીતે લગાવવી, તો થોડો આગળ ભાગ વધારે રાખીશું. જ્યાં આપણી યોગપટ્ટી આવે છે તે આપણે નોર્મલ ચપટી લેવાની છે. ત્યારબાદ આપણે આવી રીતે ફોલ્ડ કરવાનું છે અંદર. પછી આપણે ધારી સિલાઈ મારવાની છે. આપણે ધ્યાન રાખવાનું છે કે જ્યાંથી આપણું અસ્તર કોઈ દિવસ ઉપર દેખાવું ના જોઈએ. ત્યારબાદ આપણે દાબી દઈશું પટ્ટીને. તો આ થઈ ગઈ આપણી કાચપટ્ટી. હવે આપણે શીખીશું બ્લાઉઝની કવર સિલાઈ કેવી રીતે કરવી. તો સામે બાજુથી આપણે એની સિલાઈ મારીશું. ધ્યાન રહે આપણા જે આર્મહોલની સિલાઈ છે તે ઉપર જવી જોઈએ. આવી રીતે સિલાઈ કરવાની છે અને વધારાનું કાપડ હોય તેને આપણે કટિંગ કરી દઈશું. ત્યારબાદ આપણે ઊંધું કરી દેવાનું છે. પછી કવર કરવાનું છે. હવે આપણી કવર સિલાઈ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે અંતર સિલાઈ કરવાની છે, ફિટિંગ સિલાઈ. તો આપણે ફિટિંગ સિલાઈ કેવી રીતે કરીશું, તો જે આપણી પાસે માપ છે તેને આવી રીતે રાખવાનું છે. કમરથી કમર આવી રીતે રાખીશું. જ્યાં આપણું બાકી રહે છે ત્યાંથી આપણે માપ લઈશું. જેટલું વધે છે એના 4 ભાગ કરવાના છે. તો આપણું પોણો ઇંચ ફિટિંગ રહેશે. તો આવી રીતે આપણે પોણો ઇંચ ફિટિંગ રાખવાની છે. એવી જ રીતે આપણે સ્લીવમાં પણ માપ લઈ લઈશું. આપણી જેટલી મોરી હોય એવી રીતે સિલાઈનું માર્જિન મારવાનું છે. આવી રીતે આપણે ફિટિંગ સિલાઈ કરી અને અંદરની સાઈડ પણ 2 વખત આપણે સિલાઈ મારીશું. આ કમ્પ્લીટ છે આપણી ફિટિંગ સિલાઈ. તો આવી રીતે ફિટિંગ સિલાઈ કરવાની છે. આ છે બ્લાઉઝ કમ્પ્લીટ.